હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે ભાઈ પ્રથમ, ગુજરાતમાં પ્રથમ બનેલી વસ્તુઓ, ભાઈ જેમાંથી વારંવાર આવનારી કોઈ પણ પરીક્ષા હોય એમાંથી સવાલો આવે જ છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. પ્રથમ એનિમલ હોસ્ટેલ. પ્રથમ એનિમલ હોસ્ટેલ ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવી હતી? તો આકોદરા ખાતે. અને આકોદરા ક્યાં આવેલું છે ભાઈ? સાબરકાંઠા એટલે કે એસકેમાં આવેલ છે ભાઈ. ગુજરાતની પ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા સાબરકાંઠામાં આવેલી છે. પ્રથમ ગોકુળિયું ગામ. અરે ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામનું નામ પૂછવું છે તો એ છે રાયસણ. અને રાયસણ ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ. ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ પૂછાય, રાયસણ ગાંધીનગર ખાતે આવેલું છે, યાદ રાખવું ભાઈ. પ્રથમ આયુર્વેદ કોલેજ. ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ તો ભાઈ પાટણ, સિદ્ધપુર પાટણ ખાતે આવેલું છે, જેને અણહિલપુર પાટણના નામથી પણ તમે ઓળખતા હશો. પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં બનાવવામાં આવી હતી ભાઈ? તો પાટણ મુકામે બનાવવામાં આવી હતી. તો પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવી હતી ભાઈ? યાદ રાખજો, પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવી હતી? તો જામનગર ખાતે ભાઈ. જામનગર મુકામે સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી 1967, 1967માં. બરાબર, 1967માંથી યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય, પૂછાય છે એટલા માટે. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે. પ્રથમ ગુજરાતી શાળા. અરે પ્રથમ ગુજરાતી શાળાનું નામ પૂછ્યું ભાઈ. સુરતમાં સૌ પ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના થઈ હતી, જ્યાં ગુજરાતી મીડિયમ, ગુજરાતીમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રથમ સરકારી શાળા તો અમદાવાદમાં પ્રથમ સરકારી શાળાની શરૂઆત થઈ હતી. પ્રથમ કન્યા શાળા, ફર્સ્ટ વુમન સ્કૂલ, બરાબર એમ કહી શકાય. પ્રથમ કન્યા શાળા, તો પ્રથમ કન્યા શાળાની શરૂઆત પણ અમદાવાદ મુકામે જ થઈ હતી. ક્યાં થઈ હતી ભાઈ? અમદાવાદ મુકામે જ પ્રથમ કન્યા શાળાની શરૂઆત થઈ હતી. પ્રથમ સૈનિક શાળા તો બાલાછડી જામનગર ખાતે ભાઈ. પ્રથમ સૈનિક શાળાની શરૂઆત થઈ હતી ભાઈ. પ્રથમ સૈનિક શાળા પૂછાય તો બાલાછડી જામનગર ખાતે. પ્રથમ હયાતનગર એટલે કે વડનગર, મહેસાણામાં જે આવેલું છે એ. પ્રથમ હયાતનગર એટલે કે વડનગર, મહેસાણાવાળું ભાઈ, મહેસાણાવાળું યાદ રાખજો ભાઈ. પ્રથમ ખાનગી બંદર તો પીપાવાવ એટલે કે અમરેલીનું જે પીપાવાવ છે એ પ્રથમ ખાનગી બંદર તરીકે ખૂબ જ ભાઈ પ્રખ્યાત છે. પ્રથમ એલપીજી આયાત કરનાર ખાનગી બંદર. પ્રથમ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રથમ એલપીજી આયાત કરનાર ખાનગી બંદર તો એ છે ભાઈ પોરબંદર. પ્રથમ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા બનાસકાંઠા ભાઈ. દાંતીવાડા બનાસકાંઠા. પ્રથમ કૃષિ યુનિવર્સિટી પૂછાય તો સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા બનાસકાંઠા ખાતે, યાદ રાખજો ભાઈ. પ્રથમ સંગ્રહાલય તો કચ્છ મ્યુઝિયમ, જેનું ફર્ગ્યુસન મ્યુઝિયમ આવું નામ છે, જે ભુજમાં આવેલ છે ભાઈ, એ પ્રથમ સંગ્રહાલય છે. પ્રથમ પ્રાણી સંગ્રહાલય પૂછાય તો ચક્કરબાગ, જે જુનાગઢ ખાતે આવેલું છે, ચક્કરબાગ જે પ્રથમ પ્રાણી સંગ્રહાલય છે, સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જેને કહેવામાં આવે છે, સૌથી જૂનું કયો, સૌ પ્રથમ કયો તો એ પણ
ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે જૂનાગઢવાળું ભાઈ. તમે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લો તો આ પ્રાણી સંગ્રહની મુલાકાત અવશ્ય લીધી હશે. પ્રથમ પુસ્તકાલય તો જૈન આનંદ પુસ્તકાલય સુરત ખાતે. જૈન આનંદ પુસ્તકાલય સુરત ખાતે. પ્રથમ બાળ સંગ્રહાલય. પ્રથમ બાળ સંગ્રહાલય ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. પ્રથમ બાળ સંગ્રહાલય તો ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી મુકામે ભાઈ. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. પ્રથમ પાતાળ કૂવો. પ્રથમ પાતાળ કૂવો તો મેહાણા એટલે કે મહેસાણામાં આવેલો છે. પ્રથમ અનાથ આશ્રમ. પ્રથમ અનાથ આશ્રમની ચર્ચા કરવી છે તો મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા જે પ્રથમ અનાથ આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો એ અમદાવાદ મુકામે સ્થાપવામાં આવ્યો હતો. ક્યાં સ્થાપવામાં આવ્યો હતો ભાઈ? અમદાવાદ મુકામે પ્રથમ અનાથ આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો. પ્રથમ પ્લેનેટોરિયમ. પ્રથમ પ્લેનેટોરિયમ તો ભાઈ જે આ પ્રથમ પ્લેનેટોરિયમ છે એ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો સુરત મુકામે ભાઈ. સુરત મુકામે પ્રથમ પ્લેનેટોરિયમ બનાવવામાં આવ્યું હતું. પ્રથમ 3D થિયેટર. પ્રથમ 3D થિયેટર તો સાયન્સ સિટી અમદાવાદ. સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભાઈ પ્રથમ 3D થિયેટર થર્ડ ડાયમેન્શન એમ કહી શકાય બરાબર ને. સાયન્સ સિટી ખાતે અમદાવાદ ખાતે પ્રથમ 3D સેન્ટર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ માસિક તો પ્રથમ માસિક કયું છે ભાઈ? બુદ્ધિ પ્રકાશ. પ્રથમ માસિક કયું છે ભાઈ? બુદ્ધિ પ્રકાશ છે. પ્રથમ સમાચાર પત્ર. પ્રથમ સમાચાર પત્ર તો ભાઈ મુંબઈ સમાચાર. પ્રથમ સમાચાર પત્ર કયું છે ભાઈ? મુંબઈ સમાચાર એ પ્રથમ સમાચાર પત્ર છે ભાઈ. મુંબઈ સમાચાર એ પ્રથમ સમાચાર પત્ર છે. પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ તો એ મેથાણ તાસિદ્ધપુર જિલ્લો પાટણ બરાબર. પ્રથમ સામૂહિક બાયોગેસનો કોઈ પ્લાન્ટ હોય તો એ મેથાણનો પ્લાન્ટ છે. તાલુકો સિદ્ધપુર અને જિલ્લો છે ભાઈ પાટણ. પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ. પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ તો એ છે ભાઈ સુરત. પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કઈ છે ભાઈ? સુરત. પ્રથમ વિન્ડ ફાર્મ તો ભાઈ પ્રથમ વિન્ડ ફાર્મ માંડવી કચ્છ છે ભાઈ. કયું છે ભાઈ? પ્રથમ વિન્ડ ફાર્મ તો માંડવી કચ્છ છે. પ્રથમ સત્યાગ્રહ તો ભાઈ પ્રથમ સત્યાગ્રહ કોઈ હોય તો એ ખેડા સત્યાગ્રહ છે ભાઈ. પ્રથમ સત્યાગ્રહ કોઈ હોય તો એ ખેડા સત્યાગ્રહ છે. પ્રથમ ફિલ્મ સ્ટુડિયો. પ્રથમ ફિલ્મ સ્ટુડિયો કોઈ હોય તો એ લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો વડોદરા મુકામે આવેલો છે. ક્યાં આવેલો છે? લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો વડોદરા મુકામે આવેલો છે. પ્રથમ સચિત્ર મેગેઝિન તો 20મી સદી બરાબર. પ્રથમ સચિત્ર મેગેઝિન કઈ છે? 20મી સદી. પ્રથમ વાઈફાઈ શહેર. પ્રથમ વાઈફાઈ શહેર પૂછું તો મોડાસા. અરવલ્લીનું જે મોડાસા છે એ પ્રથમ વાઈફાઈ શહેર છે. પ્રથમ બાળ મંદિર તો વસો ખેડા મુકામે ભાઈ. વસો બરાબર. પ્રથમ બાળ મંદિરની જે શરૂઆત થઈ હતી. પ્રથમ સ્વાઇન ફ્લૂનો કેસ ક્યાં જોવા મળ્યો હતો? તો ગાંધીધામ કચ્છ મુકામે ભાઈ. ગાંધીધામ કચ્છ મુકામે સૌપ્રથમ સ્વાઇન ફ્લૂનો કેસ જોવા મળ્યો હતો. પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવ્યું? તો ભાઈ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર એટલે હિંગોળગઢ રાજકોટ મુકામે જે આવેલું છે એની વાત છે. પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર. પ્રથમ મૂંગી ફિલ્મ તો શેઠ સગાળ શાહ. શેઠ સગાળ શાહ એ પ્રથમ મૂક એટલે કે મૂંગી ફિલ્મ છે. પ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ તો ભક્ત વિદુર. પ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ તો ભક્ત વિદુર છે. પ્રથમ સવાક ફિલ્મ એટલે કે બોલતી ફિલ્મ બરાબર. પ્રથમ બોલતી ફિલ્મમાં કોઈનું જો નામ આવે તો એ નરસિંહ મહેતા છે. યાદ રાખજો ભાઈ નરસિંહ મહેતા પ્રથમ બોલતી ફિલ્મ છે ભાઈ.